હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે હું પોરબંદર જિલ્લાના ખાપટ વિસ્તારમાં છું। અહીં ઘણા લોકો મૂર્તિ બનાવે છે અને હમણાં ટૂંક જ સમયમાં ગણેશ ચતુર્થીનો ખૂબ સારો ભવ્ય પ્રોગ્રામ આવી રહ્યો છે। અહીં લોકો ગણપતિજીની મૂર્તિ કેવી રીતે બનાવે છે, કેટલા ટાઈમથી કામ કરે છે અને એક ખૂબ સારા આર્ટિસ્ટને આપણે મળવાના છે કે પોરબંદર જિલ્લા લેવલે ખૂબ સારામાં સારી ટોપમાં ટોપ મૂર્તિ બનાવે છે। તો તેમને મળશું, તેમનો એક્સપિરિયન્સ જાણશું અને કેવી સારી મૂર્તિ બને છે એ બધું આપને આ બ્લોગમાં છે। તો મિત્રો, તમે જોઈ શકો છો મારી સાથે ગમનભાઈ છે। ગમનભાઈ ખૂબ સારા આર્ટિસ્ટ છે અને ખૂબ સારી મૂર્તિ બનાવે છે। ખૂબ ઝીણવટપૂર્વક તેમનું કલર કામ પણ ખૂબ સારું છે અને પોરબંદર જિલ્લા લેવલે ખૂબ સારામાં સારી ટોપમાં ટોપ મૂર્તિ બનાવે છે। તેમની પાસેથી જાણીશું, તેમનો એક્સપિરિયન્સ જાણશું, કેટલા ટાઈમથી મૂર્તિ બનાવે છે અને મૂર્તિ કેની બનેલી હોય છે તેના વિશે જાણવાનો પ્રયાસ કરીશું। ગમનભાઈ, તમે કેટલા ટાઈમથી મૂર્તિ બનાવો છો? અમે 14-15 વર્ષથી આ મૂર્તિ બનાવી છે। બરાબર। આ મૂર્તિ છે કેની બનેલી હોય છે? પીઓપી અને ગુસાપલાઈન। પીઓપી છે તે પાણીમાં કેટલાક ટાઈમમાં હા, 24 થી 48 કલાકમાં ઉગડી જાય। ઓકે, એટલે પ્રદૂષણનો કોઈ પ્રશ્ન ના રહે। બરાબર। તમે દર વર્ષે કેટલી મૂર્તિ બનાવો છો? દર વર્ષે અમે 24 થી 25 મૂર્તિ બનાવી છે, ઓર્ડર પ્રમાણે બનાવી। બરાબર। ખાલી ગણેશ ચતુર્થી વખતે જ બનાવો છો કે બીજા તહેવારમાં પણ આપણે ભગવાનની મૂર્તિ બનાવો છો? અમે મને મૂર્તિ બનાવીએ છીએ, પછી માટી કામમાં ઘણું કામ કરીએ છીએ અમે, જે ઓર્ડર હોય ને એ પ્રમાણે। મૂર્તિની સાથે સાથે તમે શું કામ કરો છો? મૂર્તિ તો બનાવો છો, ખૂબ સારામાં સારી તમે મૂર્તિ બનાવો છો, સાથે તમે બીજું શું કામ કરો છો? કલર કામ, પેઇન્ટિંગ કામ, ગમે ત્યાં કામ આવે તો છૂટ જ મળે। ઓકે, થેન્ક યુ। મિત્રો, આ પોરબંદરનો ખાપટ વિસ્તાર છે, તમે જોઈ શકો છો। અહીં બધી જ જગ્યાએ મૂર્તિ બનાવે છે। તમે સામે પણ જોઈ શકો છો, ત્યાં પણ આર્ટિસ્ટો મૂર્તિ બનાવે છે। વિશિષ્ટ મૂર્તિ જોઈ શકો છો, ભારત દેશના થીમ ઉપર બનાવી છે, કેસરી, સફેદ અને લીલા રંગ પર। તો દોસ્તો, આ વિડીયોમાં મેક્સિમમ જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે। અહીં પણ જોઈ શકો છો, ખૂબ જ સારી અદ્ભુત ભવ્ય મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો। આવનારા પાવન પર્વ ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। થેન્ક યુ ફોર વોચિંગ। મિત્રો, આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપને આ વિડીયો પસંદ આવ્યો તો જરૂર લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।